આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ મસાલા સાથે ખાટી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું. તો ફ્રેન્ડ્સ, આ અથાણું બનાવી અને તમે મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. તો ચાલો બનાવીએ સ્પેશિયલ મસાલા સાથે કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું. તો કાચી કેરીનું અથાણું બનાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ કાચી કેરી લીધી છે. તો સૌથી પહેલાં આપણે કેરીને સમારી લઈશું. તો અહીંયા આપણે કેરીને આ રીતે મીડિયમ સાઇઝમાં કટ કરી લઈશું. તો આ રીતે આપણે અહીં બધી જ કેરીને સમારી લઈશું. તો સમારેલી કેરી સાઈડ પર રાખી દઈશું અને અથાણા માટેનો સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું. તો એના માટે મેં અહીંયા એક મિક્સર જાર લીધું છે. તો 4 ચમચી રાઈના કુરિયા લીધા છે. એની સાથે 1 ચમચી જેટલા મેથીના કુરિયા લીધા છે અને 1 ચમચી દાણાના કુરિયા લીધા છે. હવે આમાં આપણે 1 ચમચી વરિયાળી ઉમેરીશું અને એની સાથે 10થી 15 નંગ જેટલા કાળા મરી પણ ઉમેરીશું અને બધી જ વસ્તુને અધકચરી એવી પીસી લઈશું. તો હવે પીસેલા મસાલાને એક બાઉલમાં લઈ લઈશું અને મસાલા સાથે જ આપણે હળદર ઉમેરી દઈશું અને આ રીતે મિક્સ કરી લઈશું. હવે અહીંયા મેં અડધી વાટકી તેલ લીધું છે અને તેલને સારી રીતે ગરમ કરી લઈશું. ત્યાર પછી તેમાં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું. અહીંયા તેલમાં હિંગ થોડી કકડે ને એટલે તેલને મસાલામાં ઉમેરી દઈશું અને મસાલાને સરસ એવો મિક્સ કરી લઈશું. હવે આપણે તેમાં 3 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. મરચું પાવડર પણ મસાલા સાથે મિક્સ કરી લઈશું. હવે અહીંયા આપણે મસાલા સાથે 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું. હવે સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા તમે જુઓ બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે જે કેરીના ટુકડા સમારીને રાખ્યા છે તેને મસાલામાં ઉમેરી દઈશું અને કેરીના ટુકડાને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. આ રીતે બનાવેલું અથાણું તમે 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો અહીંયા તમે જુઓ એકદમ ચટાકેદાર એવું ઇન્સ્ટન્ટ એવું કાચી કેરીનું ખાટું અથાણું બનીને તૈયાર છે. તો એકવાર તમે જરૂર ટ્રાય કરજો.